નમસ્કાર, જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને. આજે અધિક જેઠ વદ 14 છે. રવિવાર, તારીખ 14/6/26, પુરુષોત્તમ મહિનાનો 29મો દિવસ છે. આજની આપણી વાર્તાનું નામ છે ભાગ્યશાળી ભીલડી. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. બ્રાહ્મણ સંતોષી અને વિદ્વાન હતો. બ્રાહ્મણી પણ ધર્મનિષ્ઠ, સદ્ગુણી અને સુશીલ હતી. કોઈના દુઃખે દુઃખી થનારા અને પરોપકારી જીવ હતા. આમ તો બધી વાતે સુખ હતું, પણ તેમને સંતાન નહોતું. આથી તેઓ મનમાં દુઃખી થતા. ભગવાનની મરજી માની મોટું મન રાખતા. મોટી ઉંમરે ભગવાને તેમની સામે જોયું. બ્રાહ્મણીએ એકી સાથે 2 પુત્રોને જન્મ આપ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી ઘણા ખુશ થયા. આ ખુશાલીમાં તેમણે ઘણું દાન પુણ્ય કર્યું. બંને બાળકો તંદુરસ્ત હતા. લાડકોડથી બંને ઉછરતા હતા. આમ કરતાં 5 વર્ષના થયા ત્યારે એકાએક બંને માંદા પડી ગયા. એવા માંદા પડ્યા કે ઊભા જ ન થાય. સારા સારા વૈદ્યોએ ઈલાજ કર્યા, પણ તેનું કોઈ સારું પરિણામ ન આવ્યું. બ્રાહ્મણ બ્રાહ્મણી છોકરાઓને સારા કરવા બનતું કરી છૂટ્યા. આખરે તેમણે આશા મૂકી દીધી. બ્રાહ્મણ રાજ દરબારમાં જતો આવતો હતો. તેને થયું કે હું રાજાને વિનંતી કરી રાજવૈદ્ય પાસે દવા કરાવું. તેનાથી જો દીકરાઓ સાજા થાય તો સારું. એમ વિચારી તે દરબારમાં ગયો અને રાજાને જઈને વિનંતી કરી, મારા 2 પુત્રો અસાધ્ય બીમારીમાં સપડાયા છે. ઘણો ઈલાજ કરવા છતાં સારું થતું નથી. જો આપ કૃપા કરી રાજવૈદ્ય પાસે મારા દીકરાઓનો ઈલાજ કરાવો તો આપનું ઋણ હું જિંદગીભર નહીં ભૂલું. બ્રાહ્મણ પોતાની વાત રાજાને કહી રહ્યો હતો તે વેળાએ ગાલવ મુનિનું આગમન થયું. રાજાએ તરત ઉઠીને મુનિને આસન આપ્યું. પછી રાજાએ બ્રાહ્મણના બીમાર દીકરાઓની વાત ગાલવ મુનિને કહી. તેનો કોઈ ઉપાય બતાવવા રાજાએ મુનિને સૂચવ્યું. ગાલવ મુનિ બોલ્યા, હે રાજન અને હે બ્રાહ્મણ, મારી વાત ધ્યાન દઈને સાંભળો. જે નારીએ પૂર્ણ શ્રદ્ધા સાથે પુરુષોત્તમ માસમાં ગંગા સ્નાન કર્યું હોય, પતિવ્રતા ધર્મ પાળ્યો હોય, દાન દક્ષિણા આપી હોય, ગોરો કરી હોય, કોઈ પાપ ન કર્યું હોય, તેવી પુણ્યશાળી નારી જો આ બાળકો ઉપર ગંગાજળ છાંટે તો તેઓ તરત જ સાજા થઈ જાય. અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. પુરુષોત્તમ ભગવાનની માયાનો પાર નથી. તેમની પ્રસન્નતાથી બધા સારાવાના થઈ જશે. રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો, પણ કોઈ નારી સંપૂર્ણ નીતિ નિયમોને પાળનારી ન નીકળી. રાજાએ ચારે બાજુ સેવકો દોડાવી એવી સર્વગુણ સંપન્ન નારીની તપાસ કરાવી. છેવટે સેવકોને એક ભીલડી સર્વગુણ સંપન્ન જોવા મળી. સેવકો ભીલડીને માન સહિત રાજા સમક્ષ દરબારમાં લાવ્યા. રાજા જાતે જ તે ભીલડીને લઈને બ્રાહ્મણ બ્રાહ્મણીને ત્યાં ગયા. બ્રાહ્મણ બ્રાહ્મણી તેમની સમક્ષ હાથ જોડીને ઊભા રહ્યા. પછી તેઓ બાળકની પથારી પાસે જઈ રડવા લાગ્યા. ભીલડીએ તેમને આશ્વાસન આપીને કહ્યું, રડશો નહીં, હું તો નિમિત્ત માત્ર છું. ધાર્યું તો ભગવાનનું થાય છે. હું તો અધિક માસ સિવાય પણ હંમેશા પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરું છું. ગંગા સ્નાન કરું છું, ગૌ પૂજા કરું છું, પતિવ્રત ધર્મ પાળું છું. મને શ્રદ્ધા છે કે મારા વાલા પુરુષોત્તમ ભગવાન આ બાળકોને સાજા કરી દેશે. આટલું કહી ભીલડીએ બાળકોના ખાટલા પાસે જઈ ત્યાં બેસી આંખો મીચીને પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના કરી. પછી ઊભા થઈ હાથમાં જળ લઈ બાળકો ઉપર જળનો છંટકાવ કર્યો. 3 વખત જળની અંજલીઓ જય પુરુષોત્તમ ભગવાનના ઉચ્ચાર સહિત નાખતા જ બંને બાળકોમાં ચેતનતા આવવા લાગી. તેઓ ભાનમાં આવ્યા. જાણે અપૂર્વ ચેતનાનો સંચાર થયો હોય તેમ બંને બાળકો એકદમ પથારીમાંથી ઊભા થઈ ભીલડીને પગે લાગવા લાગ્યા. ભીલડીએ તેના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી અને રાજા ભીલડીને પડ્યા. ભીલડીએ ત્રણેયને આશીર્વાદ આપ્યા અને ત્રણેયને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કરાવ્યો. રાજાએ ભીલડીને 500 સોના મોહરો બક્ષિસમાં આપી. પતિવ્રતા અને સદ્ગુણી સ્ત્રી ધારે તે થાય, તેને પ્રભુ કૃપા ઘણી બોલે તે સિદ્ધ થાય. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.